अभी बजे सुबह के 11:45 है और यहाँ पे मम्मी आ गए हैं। हेलो मम्मी, गुड मॉर्निंग। जय स्वामीनारायण। કેમ છો? આજો આજો માનું શૂટિંગ કરે એટલે તરત વચ્ચે આવે। જય સ્વામીનારાયણ। આરો ગુડ મોર્નિંગ। આરો ગુડ મોર્નિંગ કરો। ગુડ મોર્નિંગ। આરો નથી આવડતું બોલતો મમ્મી, નથી આવડતું। આરો ગુડ મોર્નિંગ નથી આવડતું હે ને। આરો જય સ્વામીનારાયણ। अरे वाह, देखो अभी नखरा कर रही है, अभी मौज में है, मौज में है ना आरोही। ओ मम्मी त्या बफारो હવે ક્યારે જશે? હવે બહુ ગરમી થાય છે, તો સારું વરસાદ જ નથી આવતો। તો ગરમી થાય, આમ અંધારું થઈ જાય, વાદળા થઈ જાય, પણ વરસાદ નથી આવતો। ઘડી કેમ થયું તૂટી આવશે પણ નો આવ્યો। અરે 3-4 વાર વરસાદ થયો, હા આ એક વાર નથી થયો આપણે સરખો। ચલાલા નહીં થયો। હા કોણ લાવ્યો તો મામાનો ફોન હતો તેને સારો થઈ ગયો। સરસ, સારું ત્યાં તો આવે જ બીજું હું। હા ગમે એક જગ્યાએ। આરે તાર ક્યાં જવું છે? જોતે આખ્યું કરાઈએ ચલાલા જવું છે। ઉમરેલી ગઈ તો મમ્મા કે ચલાલા જવું, ચલાલા જવું। ચલાલા બહુ ગમે છે મમ્મી, જોવું છે હે? તાર શું લેવા જવું છે આજે? શું લેવા જવું છે? લોલીપોપ ખાવો છે। મમ્મી ક્યાં જવાની છે? કિટ્ટી પાર્ટીમાં। કિટ્ટી પાર્ટીમાં તા જવું છે હે? કિટ્ટી પાર્ટી એટલે શું એ ખબર છે તને? એ यार लॉलीपॉप तने बहुत भावे छे हैं? थोड़ा बहुत बाकी है वो बनाएंगे, आधा हो गया आधा बाकी है। दवा की सब्जी, हाँ दाल चावल और मैंगो। मैंगो तो अभी हर रोज खाते हैं हम। देखो मस्ती देखो आरोही की। टिंगो अभी बजे दोपहर के 3 बजे है और बहुत धूप में मैं और मम्मी बैठे क्योंकि आरोही रूही अभी सो गई है, वरना उठती है ना तो शूट नहीं कर पाती है, शूट नहीं करने देती है तो डिस्टर्ब करती है। तो अभी मैं और मम्मी फ्री थे, दर्शक पापा गए अभी बाहर काम के लिए। तो अभी आज जो हमारी किटी पार्टी है तो सब फ्रेंड सर्कल हम जाने वाला है जो अमरेली, वहाँ पे मूवी देखना है, यहाँ पे आना है। तो आज सब मेरी फ्रेंड्स है ना, सब लोग हम जाने वाले हैं। आज मैं फर्स्ट बार जा रही हूँ, कभी फ्रेंड के साथ गई नहीं हूँ, जब भी जाती तो फैमिली के साथ जाती हूँ। आज मैं मेरी फ्रेंड के साथ जा रही हूँ, पूजा भाभी है, वो सब बहुत सारी फ्रेंड्स है। तो आज रात को जाएंगे। आज मम्मी घर पे अकेले रहने वाले हैं क्योंकि दर्शक भी नहीं है, पापा भी नहीं है। तो आज जाएंगे तो बहुत अच्छा लगेगा। आरोही रूही को भी अच्छा लगेगा। रूही को लेके जाना है, आरोही को लेके नहीं जाना है, वो उसको अमरेली छोड़ के जाना है क्योंकि मूवी नहीं देखती है वो, अभी छोटी है इसलिए। तो अभी आजकल मम्मी बहुत सारी कमेंट आ रही है। नहीं बंगड़ी पेरी कमेंट में एम कह सके बंगड़ी पेरो पेरो एम कहीं बहुत सारी कमेंट आ रही कि बैंगल नहीं पहनती। कमेंट करवा वाला तो કર્યા કરે। એને શું છે, એને જોઈને આમ નથી જોયું નથી, આમ નથી તમે કર્યું, આમ નથી કર્યું, પણ તમે વિડિયો ઉતારતા તમને ખબર હોય। હા વિડિયો દેખો ને, એન્જોય કરો ખાલી બસ। અને બધાય અત્યારે કોઈ પરિવારમાં એવું નથી કે ચોરી ચાલ એવું નથી કે બંગડી પહેરે। હા અત્યારે કોઈ નથી પહેરતું બંગડી। હા ના કે નથી વિંધાવતા। જે કમેન્ટ કરે છે એની છોકરીઓ નહીં પહેરતી હોય, એ નહીં કરતી હોય ને। અત્યારે જે કમેન્ટ કરે છે ને એની છોકરીઓ ખુદ હારે જાહે ને, હા તો ઈ નહીં સાંભળો કરે કે ઈ નહીં બંગડી પહેરે। દાવડી ભલે ઉંમરની હતી છતાં હું પેલા રહેતી સાવરકુંડલા, તો મેં કોઈ દિવસ પ્લાસ્ટિકની બંગડી નહોતી પહેરી। નાનેથી જ હું કડલી પહેરું છું, પેલા એક જ પાટલા પહેરતી, કોઈ બધી કડલી જેવું પહેરું। અને બિંદી તો એક ઓલી બ્લેક આવે ને ઝીણી, હા નાની એવડી, એવું કે નહીં કે એકલી હતી ને હું એવું પહેરતી, પહેલાય પહેરતી। અને ડ્રેસ પહેરતી તો હસોડ્યું ન પહેરતી, એક નાની એવી બિંદી લગાવતી, કોઈ દિવસ નહીં। તો પછી તને શું વાંધો છે? પહેરનું કેવા વાળા ભલે કીધા કરે, કોમેન્ટ કરવા વાળાને બહુ મજા આવે। આમે જે આપણે શાંતિથી રહીએ ને, આપણે પતિને શાંતિ આપણે પ્રેમ આપીએ ને સરસ રીતે રાખીએ ને, એની આયુષ્ય ઉલટાની વધી જાય। તમે બેંગલ જાજી બંધી બંગડી પહેરીને પછી તમે સિંદૂર કરો, ચાંદલો કરો, ઉલટાને તમે ઘરમાં ઝઘડા કરતા સંપીને રહેતા ન હોય તો ઉલટાની આયુષ્ય ઓછી થાય। તમે મનથી એના દિલથી જાણો તમારા પતિને કે એને કોઈ તકલીફ છે કે તમે એના હર પળ તમે કામમાં મદદ કરવા ઉભા રહ્યો, એ જ હાસો પ્રેમ છે। અને તો જ એનું આયુષ્ય વધારે વધશે, એને માન થાય, લાગણી થાય કે નહીં મને કોઈ સાથ દેવા વાળું છે। ડગલે પગલે તમે એને પડખે ઉભા રહ્યો, તમારે સૂટલો પહેરવાની આયુષ્ય ઉલટાની વધી જાય। તમે ઝઘડા કર્યા કરો, સંપીને રહ્યો નહીં, ટેન્શન આપો પતિને, તો ઉલટાની આયુષ્ય ઓછી થવા માંડે। પહેરો તો ઉલટા તમે એને આગળ માગણી કર્યા કરો, આ લે ઓલું નથી પહેરતા તેને એને સારું છે, કહી શકે તમે પહેરો। સાચી વાત છે, એ ક્યાં કહી શકે પહેરો।
અને અમારે ઘરમાં ગમે છે બધા કોઈ ને કઈ છે નહીં તો શું હવે હવ રીતે હવ રહી છે ઘરનાને ખુદ ખબર નથી કે પહેરી છે કે નથી પહેરતા એને ખબર ન હોય બિચારી એટલા કામમાં પડી જાય ઉલટાને આપણે ઉલટાને હસીએ છીએ હસવું આવે ઉલટાને આપણે જો અમે દર્શક છે પપ્પા છે આપણે કેટલો એને પ્રેમ આપીએ બંનેને કેટલો આપણે એને લાગણી પ્રેમ બાપ દીકરો જોડે જ ઉભા રહીએ અમે બે હું મમ્મી એટલે એને ઉલટાનું આયુષ વધી જાય અને જે લોકોને એકલો હોય ને માણસ એને ઉલટાનું ઘટી જાય ગમે એટલું તમે બંગડી પહેરો બાપ દીકરો હારે ને હારે હારે ને હારે આપણે બેન ગમે એના જાય છે હારે ને હારે કોઈ અલગા નહીં એક ગાડીમાં બધા એ સાચું છે ને તમે પહેરું છે કે નથી પહેરું એ મહત્વ નથી પણ તમે પ્રેમથી રહ્યો છો ને એ જ મહત્વ છે કે દીકરો અને બાપ ને બધા હારે રહે ને એ જ મહત્વ છે કેટલો ઘરમાં સમ છે એ જો દીકરો બાપ ને પૂછીને કરે બાપ દીકરા પણ એકાબીજાને પૂછ્યા વિના કામ નથી કરતા હા નો કરે અમે બને એમ અત્યારે કામ હતું તોય પપ્પા આમ કરવાનું છે તો આપણે જાય પપ્પાને પહેલા પૂછવાનું આવે તરત પેન પપ્પા કીધું હાલ જવું સાહેબ એક કામમાં વડીલ ને પેલા જ પૂછવું ફરજ બીજું કઈ કામ હોય તો એને પપ્પા પૂછ દર્શન ક્યાં ગયો શું કરે છે આમ છે હા પપ્પા હાલ બે એકાબીજાને પૂછીને કામ કરે છે અને અમારે સાચું મહત્વ છે એકબીજાને પૂછીને અમે કરીએ કામ કે હું બનાવું કિંજલ આજે અમે શું કરશું કમેન્ટ કરે ને શું કરું એ ભલે ને કર્યા કરે કોમ આપણા ઘરમાં સારું થાય એના ઘરમાં ડબલ સારું થાય એના ઘરનો સમય નો કાઢીએ કે કઈ નહીં પણ આપણે કમેન્ટ કરો સમય કાઢવો પડો તમારે કાઢવો પડે એટલે આપણે કરતા એને સારું થવું જોઈએ કેવું છે કે એનું સારું થાય आज किट्टी पार्टी है तो वहाँ पे जाएंगे और सब दिखाएंगे क्या क्या करते हैं कौन कौन आते हैं सब फ्रेंड्स वगैरह सबको दिखाऊंगी मैं अभी रेडी हो गई हूँ तो अभी टाइम हो चुका है जाने का 5 बजे है और सब लोग आ गए हैं अभी मेरी वेट है तो सब लोगों का कॉल आ रहा है कि गिंजल तुम आ जाओ तो चलो अभी मैं रेडी हो गई हूँ तो अभी मैं जा रही हूँ रोई भी साथ में आ रही है तो चलो उसको मिलते हैं और दिखाते हैं सब कुछ वीरा आ गई रेडी होके वीरा बहुत क्यूट लग रही है जाना है बाहर जाना है मूवी देखने जाना है तो दोपहर को बच्चे सोए भी नहीं ओहो एक्साइटेड है आज जाने के लिए बहुत एक्साइटेड अच्छा तुम भी बहुत क्यूट लग रही हो थैंक यू चलो अभी दे भी आ गया है रूही भी रेडी हो गई है बर्फ डाल के देखो अभी बच्चे बहुत एक्साइटेड होते हैं जाने की खुशी में है ना आ रही एंजॉय करना है आज एंजॉय करना है चलो चलो देखो आगे अभी ये चलने लगी है वीरा है ना सब लोग रेडी हो गए कहाँ पे आ रहे हैं बहुत गोरी लग रही हो पूछा तुम तो नेचुरल ग्लो है ऐसा है ओहो तो चलो अभी मम्मी हम जा रहे हैं अभी आपका ध्यान रखो કરો છોકરાઓને તમે જમી લેજો સાંજે હા એકલા છો એટલે પછી એમનો ભૂખ્યા નહીં રહેતા કહેવાય નહીં એનો રસો બનાવવાની हाँ बने नाखो हाँ अभी 5 बजे है तो अभी हम थोड़ी देर के बाद निकलने वाले हैं तो चलो वहाँ पे जाके नज़ारा दिखाएंगे सब हम लोग अभी गाड़ी में बैठे हैं तो अभी सबकी वेट है सब लोग अभी आए नहीं हम सबसे पहले आ गए हैं लेकिन अभी कोई नहीं आई है देखो अभी फ्री होके फोटो शूट कर रहे हैं फोटो शूट कर रहे हैं अभी टाइम मिल गया नहीं वरना टाइम नहीं अभी मिलता अकेले हैं तो टाइम मिल गया हाँ मिल गया आरोही भी रेडी हो गया आरोही ये ढींगो तार क्या જોવું તું હે આરોહી क्या જોવું છે હે हम पहुंच गए सिनेमा में तो अभी चलो अभी सब लोग यहाँ पे खड़े हैं तो अभी टिकट ले रहे हैं सब लोग तो अभी जाएंगे ऊपर तो मूवी देखने के लिए जाएंगे तो सब लोग बहुत एक्साइटेड है तो बहुत मजा आएगा और विराल भी आज साथ में आ गई मेरे विराल की मुझे आना है तो चलो हम सब साथ में जो अच्छा लगेगा सबको तो देखो यहाँ पे सब लोग आ गए हैं हेलो सब लोग केम छो हाय हाय तो देखो अभी सब लोग आ गए हैं मूवी देखने के लिए टिकट भी आ गई है अभी तो चलो अभी जाएंगे अभी मूवी देखने पहुंच गए हैं फाइनली तो सब लोग अभी धीरे धीरे आ रहे हैं ऊपर केम छो सीमा बेन मजा में काफी टाइम के बाद मिले नहीं हम बहुत अच्छा काफी लगा। समय के बाद मिले काफी समय के बाद आज मिले। अच्छा लगा आपको अच्छा लगा ना मुझे भी बहुत अच्छा लगा तो चलो अभी सब लोग साथ में आए हैं आज तो बहुत अच्छा लग रहा है तो चलो अभी थोड़ा फोटो शूट कर लेते हैं बाद में जाएंगे अंदर चलो देखो सब बच्चे भी बैठे हैं हाय हेलो सब लोग अभी अंदर जाएंगे चलिए हमारी गटोड़ी तो जोड़े जो यहाँ पे रूही भी आ गई है मेरे मन को किया तूने क्या इशारा बदला ये मौसम लगे प्यारा जग सारा छूकर मेरे मन को किया तूने क्या इशारा
जो कहे जीवन भर तेरे लिए मैं गाऊं, तेरे लिए मैं गाऊं गीत तेरे होठों पर लिखता चला जाऊं, लिखता चला जाऊं मेरे गीतों में तुझे ढूंढे जग सारा, छूकर मेरे मन को किया तूने